કૃષ્ણ રે બેન ના લગન થાશે, હમણાં રે જાનું વેલી આવશે રે. લગન થાશે ને છોકરા રે થાશે, હમણાં રે જાનું વેલી આવશે રે. એ કાકા એ કાકી પેલા લગન તો થાવા દ્યો, સીધા છોકરા સુધી ભોગી ગયા. હે ભગવાન, આજ મારા લગન હે અને હું કુવામાં મરવા આવ્યો હોઉં. મને મરવાનો શોખ નથી, પણ મારે શું કરવું? મારે હેલિકોપ્ટરમાં ઝાડ લઈને જવું હે, પણ આ મારા ઘરના નથી માનતા. ગમે થાય, હેલિકોપ્ટરમાં ભણવા જવું હે, ભલે મારે મરી જવું પડે, નકર આજ કુવામાં પડીને મરી જાવ. મને મરવા દો, મને મરવા દો. હેઠો નહીં ઉતરું, મારે મરી જવું છે. નથી ઉતરું હેઠું, મારે મરી જવું છે. તારા હારું થઈ 50 લાખની ગાડી બાંધી અને મરી જાવું છે. ઉતાર. મારે એમાં પડવા નથી જવું. 50 લાખની ગાડીમાં મારે હેલિકોપ્ટરમાં પડવા જવું છે. એટલે આને કાંઈક સમજાવો ને. હેલિકોપ્ટર નો દીકરી નો થમાય. હેલિકોપ્ટર ના કેટલા પૈસા થાય તને ખબર પડે છે કઈ? અરે પૈસા માં ગયા જેટલા થાય એટલા, પણ મારે હેલિકોપ્ટરમાં પડવા તો જવું છે, નકર તો આજ કુવામાં પડીને મરી જાવ. તારે જેટલા ફતવા કરવા હોય ને એટલા કર, બાકી હેલિકોપ્ટર નથી જ બાંધવું. નથી બાંધવું. મારે અહીંયા વટ પાડવા હાટું હેલિકોપ્ટર લઈને જવું છે, અને તમારે મારો વટ નથી પડવા દેવો. તમારે હેલિકોપ્ટર નથી બાંધવું તો મરવા દો. જો બટા, એ મરમાં ઉતાર બાપાની મનાવું છું. તો મનાવો છેલ્લી વાર. એ ડોહા, આ આપણો એક ને એક છોકરો છે, મરી જશે તો માણા આપણી વાતીઓ કરશે. એક કામ કર, આના હાટું હે ને હેલિકોપ્ટર બાંધી આવો. કે હાલ હવે બાંધી આવી હેલિકોપ્ટર. મરવાની ધમકી આપે, હારા હારા માની જાય. હવે જો હેલિકોપ્ટરમાં ભણવા જાય વટ પાડી તો માની ગયા. હા તે વાંધો નહીં. હવે એક કામ કરો, હું ગામમાં જઈને કી આવું કે હેલિકોપ્ટરમાં મારી જાન જવાની છે, બધા આવજો અને તમે ઘરે જઈને પૈસા ગણીને રાખો, પછી આપણે હેલિકોપ્ટર બુક કરી આવીએ. બરોબર? જાવ ગામમાં કી આવું. માની ગયા, મરવાની ધમકી આપી. હા હા, હેલિકોપ્ટરમાં ભણવા જશે સગન. એટલે અમારા વહુને ફોન કરી દઉં ને, ખબર નહીં હોય. એ કાકી પકડો જ, મારા ઘરવાળાનો ફોન આવ્યો. હાલો આમ જો, હું હેલિકોપ્ટરમાં ભણવા આવવાનો હોઉં. હે હાચું? હે તમે હેલિકોપ્ટરમાં જાન લઈને આવો? હા, હમણાં બાંધવા જાવું. હા, અહીંયા બધાને કહી દીજે. એ હા હા કહી દઉં. એ રાજી થઈ જઈ. હાલે ગામમાં કેવું. એ બાપુ ગાઈ ગાઈ આવો. એ તમાર જમાઈ હેલિકોપ્ટરમાં જાન લઈને આવે છે. શું કીધું બટા? મારા જમાઈ હેલિકોપ્ટરમાં જાન લઈને આવે છે. અરે બાપ રે ભાઈ ભાઈ, તો જામો પડી જવાનો. જમાઈનો ગામમાં વટ પડી જાય છે, આપણો ગામમાં વટ પડી જાય છે. મારા જમાઈ હેલિકોપ્ટરમાં જાન લઈને આવે છે. હે બટા, હું ગામમાં જઈને આખા ગામને કહેતા હું કે મારા જમાઈ હેલિકોપ્ટરમાં જાન લઈને આવે છે. જામો પડી ગયો, જામો. એ બાપુ તો હરખાઈ ગયા, ગામમાં બધા હરખાઈ જાહે. મારી બેનપણીઓને ખબર નહીં હોય, હુંય કહેતા હું. સગનાની જાનમાં જવું છે અને હું ગાયો તૈયાર થઈ જા. એટલે ધીરુ કાકા, હજી શું કરો તમે અહીંયા? મારી જાનમાં ન આવવાનું. એ હા, પણ તો ક્યારે? આ તૈયાર થઈ ગયો. અને આમ જો, તમને કાઈ ખબર છે? ના, આને કાઈ ખબર નથી. જાન ચીમા લઈને જવાનું તમને ખબર છે? ના, હેલિકોપ્ટરમાં વટ પાડવાનો વટ. સમજો, તમે કે ખાઠામાં હેલિકોપ્ટરમાં ગરી જાજો. હા હા, હું આ બેસી જાય સમતારે. આવો આવો કઈક હાલો. હાલો હેલિકોપ્ટરમાં હાલો હાલો. ભગજાન છોડીના લગન છે ને હું તૈયાર તો થઈ ગયો હો,
એક પગ દુખે ને તોય હવરો હવરો હાલો જાઉં. બાઠિયા બાપુ અહીંયા હે તારી જાતના બાઠિયા બાપા મારી સોડીની હગાઈ હતી ત્યારે તું એમ કહેતો તો કે અહીંયા ન કરો રેવા દો ઈ હાવ ગરીબ માણસ છે ભિખારી છે તારી જાતના મારા જમાઈ રહ્યા ને હેલિકોપ્ટરમાં જાન લઈને આવે છે હાલ આમ બતાવું તને હાલ ઈ તો હું માનું જ નહીં, ખોટું હું બોલે. તારો બાપ તું માનતો નથી ને હાલ આમ બતાવું હાલ તારી જાતના હાલ લાય હું છે ને ઘાય ઘા ઠામડા ધોઈ નાખું પછી માર બેનપણી લગનમાં જવાનું છે. એ રાધડી તું હજી અહીં બેઠી બેઠી ઠામડા ધોસ તારમાં લગનમાં ન થવાનું અલી આવવાનું જ છે કીધું છે ને ઠામડા ધોઈને પછી જાઉં. તને કઈ ખબર છે કે નહીં શું મારો વર હેલિકોપ્ટરમાં જાન લઈને આવે છે. લે કે હેલિકોપ્ટરમાં જાન લઈને આવે છે તારા બાપ હું કોઈ દી હાસુ માનું જ નહીં હેલિકોપ્ટર જોયું છે પેલા તું નથી માનતી ને ના હાલ દેખાડું હા તે હાલ હમણાં ખબર હેલિકોપ્ટર હાલો હાલો બધાય મારા છોકરા માહે પડી ગયા છે એને એકવાર જાન લઈને જવાનું છે સો વાર નહીં ગમે એ થઈ જાય હવે એની જાન રહીને એ હેલિકોપ્ટરમાં લઈને જવાનું થાય છે. ડોહા પટારામાં 25000 રૂપિયા પડ્યા ને લેતો જા. હા લેતો આવું. તમારા પાસે કેટલા પૈસા છે? મારી પાસે 500,000 પડ્યા છે. હા તો કાંઈ વાંધો નહીં તો હેલિકોપ્ટર આવી જશે. હવે તો આમ જો મારા છોકરાની જાન હેલિકોપ્ટરમાં જશે પછી તો જાવો પડી જશે. તમે આ હેલિકોપ્ટર બાંધવા જાઓ હવે હું આ ગાડી લઈને આવ્યો એનું શું કરવાનું? કાંઈ ને ગાડી પાછી જવા દે હવે. લે કે ગાડી પાછી જવા દે એક કામ કરો વિયો જાવ ભાડું લાવો હાલો ગાડીનું. ભાડું? હા અરે કાકા જે વરરાજો તારી ગાડીમાં બેઠો નથી અને તાર ભાડું જોઈએ. આ આન ભાડું દેતો જોઈએ ભાડું આ લાય ગાય ગા તારી જાતના દે વેચીનો થાય તમારી માને આ તમારા ખાનદાનમાં તો શું તમારા આખા તાલુકામાં ક્યાંય કોઈ દી ગાડી લઈને ન આવું હવે. અરે નો આવતો વેચીનો થાય જા નીકળ મારો દીકરો કે ભાડું છટાઈ છટાઈ હાલ નીકળ નીકળ હવે આમ જો કાઢાક નહીં પૈસા કાઢે છે કાઢ આ સગનાન જાનમાં જવાનું છે કાંઈ કા નહીં લઉં. હાલો હાલો હજી તો કેટલાય ઠેકાડી કહેવાનું બાકી છે હાલ આ મારો બેટો રામલો તાઈ નાય છે ઓય રામલા અમાર જાનમાં ના આવવાનું હા તે તારું બાપ ક્યારે હા નહીં લઉં એટલી જ વાર છે. તે ખાય ખા નાય નાય અને આમ જો જાન લઈને સીમા જવાનું તને ખબર છે ના હેલિકોપ્ટર માં હે તું આમ જો ક્યાંક સીટ હેઠે હમઈ તઈ હરખો એ હા હા વટ પાડવો હે હાલેલ ગાય કા નાય આવજે હા નહીં બેન આવું જ છું. હા વટ પાડવો હાલો હાલો હાલ હાલ બાટકે બાબા હાલ તું માનતો નથી નહીં મારો સમય એમ જો હેલિકોપ્ટર માં જાન લઈને આવે છે તારી ઘટના માનતો નથી નહીં હાલ અહીંયા બતાવું હાલ આમ હાલ કાકા તમારે જમાઈ રાઈ હેલિકોપ્ટર માં જાન લઈને આવે છે? એટલે હાન બટા મારા સમય તો હેલિકોપ્ટર માં જાન લઈને આવે છે પણ તમને કેમ ખબર પડી તમે તો આ ગામના સોય નહીં અરે અમને નહીં આટલાના હાથ ગામને ખબર પડી ગઈ છે અને બધા ટ્રેક્ટર ભરી ભરીને જોવા આવે છે. હે હા અરે બાપ રે જોયું બાટિયા બાબા જોયું હવે તું માન્યો કે નહીં હું હજે ન માનતો. ની માને હાથ ગામ વાળા માની જેમ તું હજી નથી માનતો હાલ હવે તો તને બતાવું જ છે આમ હાલ હાલ આમ લા ડોહાએ પાયરા પૈસા ગોતા. એ ડોહા હવે હાલો ને બારા લાયા હાલ્યો કેટલા લાયા આ 25,000 25,000 હે 5,000 મારી પાસે છે 30,000 નો મેળ થઈ ગયો આપણે હા લે હું કરો હો આમ જો તો મારા દીકરા હજી પૈસા જ ગણે હે પૈસા મેળ થયો કે નહીં આ થઈ ગયો 30,000 થઈ ગયા હા તે વાંધો નહીં 2500 મારી પાસે પીડ્યા છે અને આમ જો આખા ગામમાં જઈને કિયા હો
બધાને ખબર પડી ગઈ હું હેલિકોપ્ટર લઈને જાન લઈને જવાનો હોઉં ક્યાંય બાપતા ને તમે હવે અરે ના ના હું બાંધવા જ જાઉં હેલિકોપ્ટર. ચાલો એ આટલા પૈસા થાશે જ કરવું ને. એ તો એવું લાગે થોડાક બાકી રાખી દઈશું હાલો ને પણ હેલિકોપ્ટર ક્યાં છે અરે મારો એક ભાઈબંધ છે મેં ભાઈરું હાલો. હાલો હાલો આડે તો મલક છે મને ખબર છે હાલો હાલો ભાઈ ભાઈ મારા સમય હેલિકોપ્ટર માં જાન લઈને આવશે હેલિકોપ્ટર માં આખા ગામને ખબર પડી ગઈ 7 ગામ વાળાને ખબર પડી ગઈ પણ અમારી સોડી શા વઈ ગઈ ઈ છે દેખાતી નથી એ બાપુ અહીંયા શું બટા શા વઈ ગઈ તી તું એ બાપુ હું મારી બેનપણીને કહેવા ગઈ હતી કે મારો વાર હેલિકોપ્ટરમાં જાન લઈને આવે ભાઈ ભાઈ જામો પડી ગયો સમજો બટા નકરી ગામ વાળાને ખબર પડી એવું નથી આટલામાં 7 ગામ વાળાને ખબર પડી ગઈ હે કે ગગજાનો જમાઈ રહ્યો ને એ હેલિકોપ્ટર માં જાન લઈને આવે છે આ જમાઈના લીધે તો તારા બાપાની છાતી ફૂલાઈ ગઈ જામો પડી ગયો જામો હમણે મારા જમાઈ હેલિકોપ્ટર માં જાન લઈને આવશે એ બાપુ હું બહુ રાજી થઈ ગઈ હા હરવી રે હરવી હમણે સમજો જાન આવશે જાન કાલનો ઓર્ડર તારે હે હોય ને ક્યાંનો હે આ રાજકોટ થી અમદાવાદ જાન લઈ જવાની છે. લે ઓર્ડર તો ખૂટતા જ નથી હમણાં 8 થી 1 જરા તો રનિંગ જ છે તમ તારે 3 4 5 6 આમાં બેવાનું મારે આમાં આ શેઠ લાગે આ હેલિકોપ્ટર તમારું છે હા હા તે આપણે જાનમાં બાંધવાનું છે કેટલી તારીખે અરે આજ તે આજ ફ્રી જ છે તમ તારે આવશે નવરું જ છે ઓવે જામો પડી ગયો લ્યો મને થયું કે ઓર્ડર લખાઈ નો ગયો હોય સારું હા તે વાંધો નહીં આમ તો હા અત્યારે લેતા જ આવો અમાર ઘીરે હા તે આવે હાલો બધા વાંચ જોઈને ઉભા હે અરે આમ તો ઉડાડજો આમ મસ્તી નો અરે ઉડે ઉડે આ ગામમાં હું ક્યાં હોઉં મારો વટ પડવો જોઈએ પડે આ તે લેતા આવો એ. ફેર પડી ગયો તું જા જાનમાં લઈને જાય લેતા આવો પણ આયા તાવો તમારા બાપ પૈસા તમારે જમા કરો પૈસા હા પૈસા જમા કરાવવા પડશે તો પૈસા તો આયા હે આવો લાવો. લાવો રા નાની તરીએ તો લાવો હાલો તરીએ તો કેટલા તરી તારા બાપ 30,000 માં આવી તે કેટલા થાય 2 લાખ રૂપિયા હોય તો આવી હે હા 2 લાખ આખા થાય છે આના થાય તો મને ખબર ય નથી એની મને હવે થલવાડ આવું શું કરવું એક કામ કરો ને અત્યારે તરી રાખો બીજા બાકી રાખો કપા મારે થવાનું હોય એમાં દઈ જઈશ તારા બાપ હેલિકોપ્ટર ના બાકી નો આલે કે તારા આ ગાડી નથી પણ જાય કે ઉછી ના લઈને દઈ દેશે 2 દી તો બાકી રાખો રોકડા હે રોકડા નથી તો નહીં આવે જા એટલે પણ આ વ્યવહાર આવશે લગન નો એ દઈ દઈશ તમને એટલે તારો બાપ ઈ મારે નો જોવાનું હોય વ્યવહારનું તમારે પગે પડવું હોય એવું કરો માં હાથ ગામમાં ક્યાં મારી આબરૂ જાય છે તમારે પગે પડ્યું કે તારો બાપ મને પગે પડે તારો ભેચી નો આલા એ તો પૈસા નહીં ના હેલિકોપ્ટર નો ઓર્ડર દેવાય ઉપડો લુખાવ હરાવ લુખાવ અહીંયા જાવ અહીંયા મારા દીકરા 30,000 રૂપિયા લઈને આયા બોલ શરમ નહીં થતી હોય ઈ ખબર અલા કેન્સલ આજનો ઓર્ડર ઓય બાપા એની માને મારીને તોડી નાખ્યા મહણિયાએ પૈસા જ બાકી તો રાખ્યા અમુક ના માર્યા મોહણિયા આ બધું છે ને તારા લીધે જ થયું હેલિકોપ્ટર નું વેન કરીને બેઠો અને અમને હારે લઈ ગયો અને અમને માર ખવાયો અને તું ભાગી આવ્યો હે ઓય બાપા એય મને માર્યો હે તમને એકને ન માર્યા આ તે અમને માર ખવાયો ને લઈ લે તારા બાપ બાકી રાખ્યા પૈસા એની માને પગે પડ્યો તોય બાકી નો રાખ્યા ને અમુક ના માર્યા માય જુઓ હવે હેલિકોપ્ટર આના કરતા તો આવું વેન ન કર્યું હોત તો સારું હતું હવે હેલિકોપ્ટર તો નહીં આવે તમારા બાપને આખા ગામમાં કહી દીધું અહીંયા મારા હારાવાળાને કહી દીધું મારી આબરૂના ટકા થઈ ગયા હવે શું કરવું હવે એક કામ કરો ઓલો ફોર્ચ્યુનર વાળો ક્યાં હે ઈને ઈમાં તો જાવું પડશે ને હવે ફોર્ચ્યુનર વાળાને તમે મારીને કાઢી મૂક્યો મારીને કાઢી મૂક્યો કા ઈ ભાડું માંગતો તો તમારી મને મારીને કાઢી મુકાય હવે શું કરવું એની માને હે હાલો એને ઘીરે જઈને ફોલ આવવો પડશે હવે ફોર્ચ્યુનરમાં જવું જ પડશે ને હા વાબરું જાય છે હાલો હાલો એને ઘીરે જઈ હું બનાવું છું એની માને આ લગ્નમાં હેરાન થઈ ગયા એના ઘીરે જવું પડશે મારા દીકરા કેવા મુવા છે
ઓર્ડર તો મેં ઘણાય કર્યા પણ આવો ઓર્ડર નહીં. મારા દીકરાએ પૈસા તો ન દીધા પણ માર્યો અમુકનો. હવે તો એમના ગામ બાજુ કોઈ દી જાવ જ નહીં. ડબલ પૈસા દે ને તોય કોઈ દી એમના ગામમાં તો ન જ જાવ. મારા દીકરાના કેવા નીકળ્યા બોલ. હેલિકોપ્ટર બાંધવા ગયા ને મારી ગાડી કે હવે નથી જોઈતી. હવે શું આયા હો તમારી માને આયા? તો મારી વાત તો સાંભળ. આયા શું થયું? તું કાકા હું ઘડીક બહાર હોય ગયો તો તું ગાડી લઈને વી આવ્યો. તારા ડોહા અમને માર્યા મને. હા પણ એ તો મને ખબર છે પણ અમે સમાધાન કરવા આયા જે થયું ઈ. હવે આમ જો તારે એમ ગાડી લઈને નો વી આવાય અને હાલ ગાડી પાછી લઈ લે હાલ. ઓલા હેલિકોપ્ટર બાંધવા ગયા એનું શું થયું? એટલે એની તું વાત જ કરી માં. કા? એટલે અહીંયા હેલિકોપ્ટર બાંધવા ગયા ને તે ઈ અમારી પાસે તરી 35,000 હતા. ઈ કે 2 લાખ થાય છે. પછી એમ કીધું કે ભાઈ 2 લાખ તો નથી થોડાક બાકી રાખ. તે કે લુછીના શીકણી પેટના એવું બધું ગાયરું દીધું ને માર્યા અમને બધાને હરખાઈના. તે મારે જ ને 30,000 માં છે હેલિકોપ્ટર આવે 20,000 તો આનું ભાડું છે. એટલે ઈ મને ખબર નથી. હવે એક કામ કરી વાંધો નહીં. હવે આમ જો હવે આબરૂ ટકા આમ થાય થઈ ગયા હે. હવે તું ગાડી તો લઈ લે નકર હાવ આબરૂ જાય છે. ગાડી બાડી હવે કાંઈ નહીં આવે. મારા દીકરાએ માર્યો કેવો એ પૂછ પેલા. હું માફી માંગુ ભાઈ હાલ ને હવે. માફી બાપી કાંઈ નથી માંગી. વેતી નતા વાળો નથી લાવી ગાડી. હાલો મને તમે મારી બેઠા ફોન લાવો તમારા બાપને. હા જો ભાઈ જી થયું એવું જવા દે ની ભૂલી જવાનું હોય બધું હવે. હા મારા દીકરા હારી પૈટ નો માર્યો ને ક્યાં ભૂલી જવાનું હોય. એક કામ કરું ગાડી લઈને આવું કરો પણ આ બે મને જેટલો માર્યો ને એટલો મારી લો અમને બેન. હા મારી લે વાંધો નહીં. ભાઈ માર નો ખાયો અમે. હા પણ ખરી મારવા જો ને મારા લગન બગાડવા ઊભા છે. મારે સીમા સાથ લઈને જાવું. એટલે કાકા અમે અમાર બાપ નો માર ન ખાધું આનો માર ખાવી કઈ. પેલા લોહી પી ગયા હો. તારા લગન ગયા ડોફે મારે બાકી માર નો ખાય. હલે ભાઈ એ ઉભો રે. મારો દીકરો મારો. એ તું હાલ ને ભાઈ. હવે આમ વેતી નો થાય નીકળ. હાલો એ ભાગો. જાવ મારા દીકરા લે પાછા ગાડી બાંધવા આયા. નથી દેવી ગાડી વેતી ના થાવ. મારા જેનો કેવો છે બોલ કે માર ખાઈ લ્યો. હે શું એક ખેલ તો ખાતો માર. હા આપણે કાકા લગન માં એક માર ખવાય એને ખબર પડતી. હે શું જો તે ઠીકા ખાઈ જાવ તો ઓલો આવે જ નહીં હમણે. હવે કાકા એક વખત તો ઢીકા ખવાય રાવ કેટલીક વાર ઢીકા ખાવા મારે. મારો દીકરો થોડોક માર ખાતો હતો મારા લગન બગાડ્યા. મારે સીમા દાન લઈને જાવું. ડોફે મેરે ગયા તા લગન અમને થવાનું પૈસા માર નો ખાવી કઈ. લોહી પી ગયા હે. હેલિકોપ્ટર તો મારી ગયું. હવે જાન લઈને સીમા જાવું એ તો કાઈક વિચારો. એક આઈડિયો છે મારી પાસે. શું આ ઈકો લઈ જાવી. ઈકો આઈ મેક અહીંયા આખું ગામ વાઈટ જોઈને ઊભું છે કે હેલિકોપ્ટર લઈને આવશે. કાઈ નથી. ઈકા કરતા કઈક ખારી ગાડી બાંધો. હવે બીજી ગાડી ક્યાં ગોતવી? આ ઈકો હે એમાં બેહી જા. એ હાસુ આ તાત્કાલિક ગાડી નહીં જડે. પેલા ઈકામાં આબરૂ ટકા દમથાય થયા હે. હવે એક કામ કરી ગઈ ભેગી ગઈ. હવે માઈ ગયું બેહો ઈકામ હાલો. અને આમ જો અહીંયા પૂછે ને કે હેલિકોપ્ટર કેમ ન લાયા તો કહી દેવાનું કે પંચર પડી ગયું. એ ઓહો અને મને વસી બિહાર જો ને સાંભળો અહીંયા કોઈ બપોર લગી ઊંચું મોટું કરતા જ નહીં. ઘડીક બધા દાંત કાઢે ને તો કાઢવા દીજો. માય ગયું હવે હંસાય. હવે હેરાન જ થાય. હવે વારે હું કરવું. ગાણા નો ગાતા માય ક્યાં ગાણા. મને શા ગાઈ નાખો મારા નામના. મારો જમાઈ હેલિકોપ્ટર માં જાન લાવશે. હેલિકોપ્ટર માં આમ તો જો આખું ગામ આવી ગયું. આખું ગામ અને હાથ ગામ વાળા આવી આયા. ઈ તો આમ જો ખોળા માથે ચડી જા. ખોળા માથે. એ બાપુ હવે હઠ આવે ને તો હારું. હવે માથે વાઈટઈ ન જોવાતી. હા હા બટા મારેથી નહીં નથી રહેવાતું. બધા કરતા વધારે મજા તો મને આવવાની. જાન ઉગલે ત્યારે હું જ હેલિકોપ્ટર માં બેહીને જાય ને. આવો બટા સમજો જમાઈ આ પાડે ને તો મારે એક આટો મારી લેવો છે. એ હા બાપુ જમવા બેહે ને બધા ત્યારે તમે આટો મારી લેજો. એ પણ હવે આવશે ક્યારે? એ હમણે આવશે. હમણે ઉપાધિ કરીમાં. એમ જો બધા એકબીજાને પકડીને રહેજો. મારો વાર હેલિકોપ્ટર લઈને જાન લઈને આવે ને તો બધા ઉડી ન જાતા. હા એ વાત થાય છે. એમાં પવન બહુ આવે હો. તમારી સચ નાવ હેઠે હું જોવો છો કઈ હેઠે હેલિકોપ્ટર નહીં આવે. તમારો બાપા ઉપર જોવો. ઉપર નજર રાખો. અહીંયા હેલિકોપ્ટર આવશે.
ક્યારે આવશે? જલ્દી આવે તો સારું. આ વાદળા છે ને એટલે દેખાતું નહીં હોય. સાચી વાત છે. હા, પવન આવે છે ને. હેલિકોપ્ટર ક્યાં છે? એ કૃષ્ણાડી ઉપર હું જોવે તારો ઘરવાળો ઈકામાં જાન લઈને આવ્યો. અરે બાપ રે, તારી જાતના મહણિયા જમાઈ, તું કહેતો તો ને હેલિકોપ્ટર માં જાન લઈને આવશું. આ બધું શું છે? તારી જાતના તારી માના ઘાઘરામાં હંતાણો. આમ બારો નીકળ, બારો નીકળ. નીકળો. પેલા મારતા ને પેલા મારી વાત સાંભળો. પેલા મારી આખી વાત સાંભળો. ડાયરેક્ટ મારવા ન મળતા. તે તો હાથ ગામમાં મારી આબરૂ કાઈ ગઈ. તારી માને દે જવાબ દે. દઉં એ પટેલ, એમાં એવું છે ને, અમે હેલિકોપ્ટર લઈને જ આવતા હતા, પણ પંચર પડ્યું ને એટલે અહીંયા મેકીને આવ્યા છે. હમણાં પંચર થાય ને એટલે આવશે એક હેલિકોપ્ટર. કામ કરો, અમને 15,000 લઈ આવી. તમારી જાતના તમે અમને શું સોટલી વાળા સમજો છો? કોઈ હેલિકોપ્ટર માં પંચર પડે? હે, હાવ ખોટીના મુવા છો તમે. લુખા છો, લુખા. હેલિકોપ્ટર કેમ નો લાયા? પણ મારી વાત સાંભળો, આછી મારી વાત સાંભળો. તારી વાત શું સાંભળે? મહણિયા તો ફોન કરીને નો કહેતો હોય તો કે અમે કે હેલિકોપ્ટર માં જાન લઈને આવશું, હું કામ નો લાયા? પણ મારી વાત તો સાંભળો, હેલિકોપ્ટર લાવવાનું જ હતું. હેલિકોપ્ટર બાંધવા હાટું અમે હેલિકોપ્ટરના ઠેકાણે બુકિંગ કરવા વ્યા ગયા. ત્યાં જઈ અને પૂછ્યું હેલિકોપ્ટર અમારે જાનમાં લઈ જવાનું હે, કેટલા પૈસા થાય? તો કે 2 લાખ. અને અમે 20,000 રૂપિયા લઈને ગયા હતા. પછી એ કે ભિખારી લુખાવ એટલા ન આવે, અમને મારીને બહાર કાઢ્યા. અને પછી એ વ્યાયા હું કરું? તમારી જાતના અહીંયા આખું અમારું ગામ છે, 7 ગામના માણસો છે, એટલામાં અમારી આબરૂ શું રે? કાકા હેલિકોપ્ટર તો નો લાયા, એકાદી હારી ગાડી તો લવાય ને. હારી ગાડી બાંધી હતી, ફોર્ચ્યુનર 50 લાખની. તો કેમ નો લાયા? પણ આ હેલિકોપ્ટર લેવા ગયા ને તે ફોર્ચ્યુનર વાળાને મેં મારીને કાઢી મૂક્યો. કહું તારી શું જરૂર છે? તો હેલિકોપ્ટર નો આવ્યો ને ફોર્ચ્યુનર વાળો ગયો. પછી બધે રહ્યા, પછી લાયા ઈકો. આમ જો ઈકો. આ વાત આઈને ઠાકી દો. જાજા મણાને કોઈ નથી ખબર, ખાલી 7 ગામને જ ખબર પડી છે. હવે રહ્યું ને પૈણાઈ દો ને, એ કામ તમારે છોડીને ઘાય બેહાડી દો. ખાલી 7 ગામના ને જ ખબર પડી છે. તારો બાપી માણા તને ઓછું લાગે છે? આને ટીકો, હવે ટીકાવો, એની મને ખબર પડે. સાને દાબો, મારા દીકરા ઈકામાં જાન લાયા. દાબો ભાગો. તા તો કેવું હેલિકોપ્ટર માં ઉડીને જઈશ. લે ઉડ હજી ઉડ. મોટું દેખાડવાનું. લઈ લે. કા ગજ્જા, તું કહેતો તો ને મારો જમાઈ હેલિકોપ્ટર લઈને આવશે. લઈ લે. આમ તો જશે મોટું દેખાડે એવું નો રહ્યું. હવે શું કરવું? લાય ઘરમાં કરી જાવ. ક્યાં છે હેલિકોપ્ટર? આમ તો ઈકામાં જાન આવી. ઓલા ટ્રેક્ટર વાળાને ફોન કરી દઉં. તમારા ટ્રેક્ટર લઈને પાછા વહી જાવ. તમારા ડોહા ઈકામાં જાનું આવી. અહીંયા કાંઈ હેલિકોપ્ટર નથી, વહી જાવ પાછા. અહીંયા કામ મૂકીને આવ્યા હતા, બોલો ઈકામાં જાનું આવી. હાલો પાછા કામે વહી જાવી.